જય ગજાનન, જય માતાજી। શું તમે જાણો છો પૂર્ણિમાની રાત માત્ર ચાંદનીથી ભરેલી નથી, પણ એ આધ્યાત્મિક શક્તિથી પણ ભરપૂર માનવામાં આવે છે। માટે પૂનમના દિવસે આપણે કયો ઉપાય કરવો જોઈએ, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પૂર્ણિમાના દિવસે ચાંદના દર્શન કરવાનો મહિમા મોટો છે, મંદિરે દર્શન કરવા જવા માટેનો મહિમા મોટો છે, એક દીપ પ્રજ્વલિત કરવાનો મહિમા પણ ઘણો મોટો છે। શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાના દિવસે ચંદ્રની સકારાત્મક ઉર્જા સૌથી વધુ હોય છે। આ દિવસે કરેલું જપ, દાન અને પૂજન મનને શાંતિ અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આપે છે। દીપદાન કરો, જપમાળા કરો, ભગવાનના દર્શન કરો, આ પૂનમનો વિશેષ મહિમા છે। ચંદ્રને અર્ઘ્ય આપવું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી અને ગરીબ માણસોને અન્નનું દાન કરો। ચંદ્રમાની ઉર્જા તમારા જીવનની અંદર લાવો અને ચાંદનીમાં થોડો સમય બેસવો, એટલે કે તમારા ઘરના છત ઉપર જઈ કે ખુલ્લી જમીનમાં જઈ અને ચંદ્રમા તમને દેખાય એ રીતે ચંદ્રમાનો પ્રકાશ તમારા બોડી ઉપર આવે, તમારા શરીર ઉપર આવે, એ રીતે બેસીને ભગવાન વિષ્ણુની જે ગાયત્રી મંત્ર છે એ ગાયત્રી મંત્રના જપ કરો। 1 માળા કરો, 3 માળા કરો, જેના કારણે તમારા જીવનમાં પૂનમના દિવસે એક સકારાત્મક ઉર્જા તમારા બોડીની અંદર પ્રવેશ કરશે, તમારા વિચાર શક્તિને દ્રઢ બનાવશે, તમારી બુદ્ધિ શક્તિને પોઝિટિવ બનાવશે અને તમે જે નિર્ણય લેશો એ નિર્ણય તમારી આ શક્તિઓ તમારા હિત માટે લેવડાવશે। તો કયો ગાયત્રી મંત્ર કરવાનો છે? ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત। આ મંત્રની જેટલી થાય એટલી માળા તમારે આ પૂનમના દિવસે, એટલે કે 31/5/2026ના દિવસે સંધ્યાના સમય પછી તમારે કરવી જોઈએ। જય ગજાનન, જય માતાજી।